પહેલી તો એક વાત કે આપણે લગ્નમાં જાય મામાવાળા 5-6 દાગીના માગી એટલે આપણે એક રાખવાનું કે હગાઈ બધો એક દાગીનો રાખવાનો. બરોબર છે. પણ બીજો નિયમ એ કે આપણે ચોથા નહીં હાલતા. છોકરી પાસે વાળા છોકરા ના હાલે એટલે લાખે હાલે, કોઈ 50,000, કોઈ વધારે પણ 2 લાખે હાલે. એટલે આપણે વધારે આપવાનો નહીં, 11,000 આલવાનો. બરોબર. વાગો બુદ્ધિ બધું આવી ગયું. બરોબર છે. બરોબર છે. અમે કોઈનું મંદુ ઘર હોય તો એવું કરી કે આપણે કદાચ આપણા પાસે પૈસા હોય, તમારા પાસે ધારો કે તમે ગમે તે લાઈન આવી કે લાવ ભાઈને ટેકો કરી 2 લાખ આલવા તો ખમતા હોય આલીએ કે પણ મસ્તું ઘર હોય શું કરવું એટલે અમે સોળીમાં પાંચને વિચારો આપણે સોળીમાં માત્ર વિચાર તારા ફોન કરીને આજે વેલ કહી જ દેવાનું. આ જે નિયમ રહ્યા એ તમે તરત વેલ હમણાં મેં વેરાય એટલે ઘેર જઈને ફોન કરી કહી દેવાનું કે અમે પહેલી પ્રથા આ રાખી છે કે 11,000 અમે સોટલો બંધ કર્યો, તમારા પાસે સોટલો નહીં માંગતા, તમે મનસન ભરવા ગાના બધા થઈને 11,000 કરી આપજો. બરોબર બધા ભેગા બધા ભેગા. બરોબર કે રવની આવી છે ને બધું ટોટલ આવી ગયું કહી જ દેવાનું. એટલે પાછળથી કોઈ અને આ ડીજે બીજે બધું બને જ આપણે એક ઢોલ લાવવાનો ખાલી બધું. આ ખોટો ખર્ચો કરવાનો નથી. પછી જેને રાતની જેવી ઈચ્છા હોય, જેને પહોંચ પાર્ટી રાખે, જેને જે ઘેર જઈને જે કરવું હોય, બાકી ગોમમાં વરઘોડું લઈને નીકળો એટલે ઢોલ ઉપર એટલે ઢોલ ઉપર. બરોબર. ઢોલ કહેતો શરણાઈ એટલે 2 લાવશો તોય ચાલશે. બરોબર. એ તો વ્યવહારિક વાત છે. ટેટા ઓછા કરી નાખવાના, ખોટા કાગળિયા વેણવાના કોઈ પાછળ એક ખુલ્લામાં એક પડવાનું. બરોબર. જોઈન હોય વરઘોડું નીકળે ગોદરે પોકે એટલું. બરોબર. 2 ફોડવાના, જોઈન જાય ઘણી ફોડવાનું. ઘેર આવે ઘણા ગોમોમાં છે ને એમ તો ઘણા ગોમોમાં મેં જોયું છે કે એક ટેટો ફોડ્યો અને ટેટામાં શું છે કશું નહીં, ખોટા ખર્ચા જ છે. આ અત્યારના છોકરા રહ્યો ને ઉપર ફોડવાના નાખવાના છે, જેમાં તો 7,000 કે 10,000 ના તો ટેટા થઈ જાય. એના કરતા એટલા પૈસા ગોમો ના આવે. આવે. છોકરો કઈ સમજાવવા પડે કોઈ તમે આ કોઈ બાબતમાં રિહાતા નહીં તો આપણે પહેલ કરો તમારાથી જ. આપણા ગામથી પહેલ કરો કે આપણું કુટુંબ સક્ષમ છે. પહેલું આપણા કુટુંબ બધા મને એવા છે, બધે નક્કી કર્યું, આપણે નક્કી કર્યું એટલે વાર્તા પડી નક્કી જ છે. પહેલું તો આપણે એક નક્કી કરીએ દાગીનાનું. બીજું કે વરવાકોને બધું 11,000 નું ચોલન બધું આવી ગયું. ત્રીજું કે આપણે જો જોનૈયા છેલ્લા લઈને જવા એ નક્કી કરો. બરોબર. લિમિટમાં કરો. લિમિટમાં કે આટલા અમે ધણી રહ્યો ને એ એટલું કરી શકું છે, બધાને હાચવી કે એવું. જો લિમિટમાં કહીએ પણ આ તો હવને ઘેર બધાને આમંત્રણ આપવાનું. એક રાખવાનું, એક જણને આમાં વ્યવહારને ફાયદો થાય. એ તો આપણે પહેલ કરવાની છે કે એટલે આપણે પહેલ કરી દેવું કે ભાઈ આપણે સમજીને જ આપણે હાલ નક્કી કરીએ છીએ કે આપણે સમજીને જ એક જણા નીકળવાનું. એટલે બીજા કોઈનો પ્રસંગ આવે તો વળી એ સમજીને એક જ જણો નીકળે. હવે રીતે ઘેર કઈ દેવાનું કે ભાઈ એક જણ જાય તો જેવું ઘર હોય પરમાણુ આપણે લઈને જવાનું. અમે આપણે જોવું પડે. અને બીજું વાહણોમાં કહી દેવાનું કે રહોડા સેટ અને બીજી જરૂરિયાત પૂરતી જ વધારાનું વાહણ કે એવું નહીં લેવાનું. બરોબર. બરોબર બરોબર છે કે બરોબર. ના વધારાનો વાહન ના સ્ટીલ તો અત્યારે ફાટી જાય. સ્ટીલ તો પડે. પહેલા જમાનામાં આવતા ને પિત્તળના વાહન અને તોબાના ઈરે વર્ષો સુધી રહેતા. અત્યારે તો તમારે છે ને 2-3 વર્ષ થયા લાવવાનું ફાટેલા પડે જ હોય. પણ અત્યારે ખોટા પૈસા અમે બેચે જ આપણે આપણે પર જ પડ્યા હોય છે. અરે પણ હોય એના આપણે ઉપર નકે અમે ઘણાને જોયું છે કે બહાર પડ્યો, ફ્રીજે બહાર પડતું, વોશિંગ મશીન, સોફા, પલંગ ને બધું બહાર પડતું. આપણે છે ને તમારે વ્યવહાર કરી દેજો કે વાહન નિમિત્તમાં જ હાલે. ના બધું કઈ જાવ ને માપનું જે આપણે વાહન નિમિત્તમાં જ હાલે. રહોડા સેટ એ બાજુ ફાયદા રહેવા જોઈએ આપણા. રહોડા સેટ લેવાનું અને એવું લાગે મહેમાન પૂરતી તો 5 થાળી વધારે લેવાનું, બાકી બીજું વધારવાનું નહીં. અને એમે કહેવાનું કે બીજું તો કે આ ઢોલિયાના મોટા મોટા જગ્યા રોડ છે ને એને બંધ કરવાની. એ વાત તો રાશી હાચી દે. ખોટી જગ્યાએ એના પોત કાટલા જ લે. ના પોસ નહીં. થોડું મર્યાદા રાખો. હા, બરોબર છે તો. હવે બે હાલ છે. હા, બે બરોબર હતા. બે રાખો એક બરોબર. પોસ. એની વાત. હાલો આપણે નક્કી કરીએ. હા. જો લગનમાં ખરું ને હા. લગનમાં એક વેટી અને ઘડિયાળ બરોબર. દરેક માટે. દરેક એક જોડી કપડા એ તો વરવાકામ બધું આવી ગયું અને ફેટો વરવાકામ પેલા 11,000 હતા ને એ રે બધું વરવાકો આખો આવી ગયો. હા, બરોબર. અને આ વીંટી ઘડિયાળ અને ફેટો હા બસ. આશીર્વાદ આપવાના. બરોબર. તમારે બધાને યોગ લાગે તો કઈ ના ના એવું લાગ્યું. યોગ લાગ્યું બધા. બરોબર. જોઈને આવે જોઈને જાય બે અમે આ એના માટે જ. બરોબર. બરોબર. અને જોનડિયાને જે પહેરવણી છેલ્લે આવે છે એ 1100 રૂપિયા. બરોબર. પેલા જોનડિયા દીઠ આવતા હતા
અને મોરવાઈ માટે શું કરવાનું? એક જોડે કપડા બરાબર છે, બરોબર છે, બરોબર. તે દાગીના હાલતા હતા બેટીઓ ને બધું બંધ જ. અને બરોબર છે. ડીજે લાવવાનું સંભાળતા ડીજે હાલ તો બરોબર વાત થાય કે ડીજે નહીં તમારે હા, ઘેર વાત જોઈ થઈ. તમે વરઘોડું પટી જાય એટલે હોજે રાસ ગરબા આવે એટલે તમારે જો રાસ ગરબા કરવા હોય ટેસ્ટ પ્રોગ્રામ કરવો હોય એ છૂટી છે તમારે જેને જેવી પોઈસ પણ હરુપાનો ખર્ચો કરી કોઈને નહીં કરવાનો કે ના હોય પોઈસ તો બરોબર અને આપણે તો જુગારે બહુ રમી છે હા એ વાત એ સાચી છે આપણા ગામનું નામ પહેલું આવે છે હા, એ જુગારમાં તો મેં સાંભળ્યું છે એટલે આ જુગારનું એક તો પહેલું બંધ કરજો હા હા બરોબર છે જોડેમાં જોઈએ છે, પૈસા જુગાર રમવા જ જોઈએ. જુગાર રમે છે અને મારા જેવો કહેવા જાય કે નોમ આવે હે તો વાત સાચી જ કે છે બીજું બોલ બોલ કરે. હા એ તો વાત સાચી જ છે જેનો જે જુગાર રમતો એને લઈ જ ના જવાનું. ના પાડે એને પહેલેથી. હમ. પણ અત્યારે તો વાઘા વધારે માંગે 20 25 ના કરતા 11 વાઘા રાખો એ તો લિમિટમાં જ. હા લિમિટમાં બધા નક્કી કરી દઈએ ને આપણે લખોડ કરી દો. આ ગોળી લાવવાની છે કે? ઓવે હેડતા તો નહીં કટાઈ. કોઈને કોઈ ડીજે બંધ કરાવે પણ ગોળી વગર તો ના સારા બાજુ હો. ના, ના, થોડું થોડું બેહાર છે. જો તમે બાર ડીજે ઉપર પડ્યા ને અમે હવે ડીજે બંધ કરે ડીજે અમારે લાવો તો નહોતા DJ. પણ DJ તમે નહોતા અમારે ડીજે તો નહીં લાવો પણ ગોળી તો લાવજો. પેલા અમારા બાપાને એક જ ઢોલ લાવતા ન તો શરણાઈ નતો એ વખત તો અલે હેડતો વરઘોડો કરેલો છે. અને આ ગાળલામાં દોણા લઈને જતા અમારો પણ એ તો સમય પહેલાનો હતો હવે તો નવું થોડો સમય આ બીજું કાંઈ તમે ઊંધું લઈ ગયા પૂછો ઊંટો ઉપર જ જોનો જ હતી પણ પહેલા તો અઠવાડિયે 10 દાડા રહેતી એક. હા અત્યારે તો હું છે પેલા નાઈટો બંધ ના કરી હવે ઉભા દાડા થઈ ગયું છે અને જેમ જેમ ખર્ચા વધે છે એમ ખરેખર આપણે સુધારો લાવવાની જરૂર છે. સાચી છે મોંઘવારીમાં અત્યારે હું છે દરેક પ્રથા દરેક બધા કો પૈસા વાળા હોય ને હોય ના ના હોય લોકો આબરૂ રાખવા માટે કટકાઈ કિરવે મેલે છે. મેલે મેલે. હા? મેલે. આ બધું શોભે ના પાછું પણ આ તો આપણે હું છે, કુટુંબ વાળા એક જણા કર્યું કે એટલે પેલો તેલ ના હોય તો આમ મૂસો આમ કરતો આવે કે હું કર્યો એટલે પણ હું કરો વટ ના કરો. ખોટો વટ ના રાખે. આ બધું બંધ કરવાનું આપણા થઈ ગયા થતું છે સમાજમાં લોકો કે દેવા દાટ થઈ ગયા છે એટલે એટલા માટે જ જવાનું. વટમાં આપણો ગરીબોની દશા આવી છે હા એ તો વાત સાચી જ છે ને. હા ખોટા વટ રખોય ના. ના આજ હું મારા છોકરા માટે એ જ વાત કરતો કે તમે સારી રીતે પરણાવો વિતર વેચું પણ આ બધા ભાઈઓ ભેગા કરીને સારું કર્યું આપવા મારા માટે કોઈ હેતર વેચીને તમે હેતર લઈ શકવાના છો કોઈ ના લઈ કહેવામાં જતું હતું મારા હેતર હમ બીજી તો વાત એ પૈસા આવી ના આવી. સારું એટલે આ સાતો વાતો ભૂલી જ ગયો છું જાજે રેગના ચાલે તમે ભાઈ ભેગા છે વાતો ભૂલી જ ગયો એટલે તમે ચા પાણી કરવા બોલાયા છે. ચા પાણી તો કરી જ, તારા વાતો તો કરી જ. આ ચા પાણીની વાત ઉપરથી જો એક વાત યાદ આવી કે આપણે એક હુંબો કેવું કરીએ ને ચા પાણીમાં કરીએ ને એટલે પેલું જે નહીં કરતા આપણે જે મંગાવીએ છીએ બધું બંધ એ કરો. બધું બંધ કરવાનું. બધું બંધ. બીડીઓ બીડીઓ કોઈ નહીં. બીડી બીડી કશું નહીં. કશું નહીં. ખાલી જ ચા. હા, ચા પાણી જ ફેરવવાનું. આપણ ગૌરવના હતા જેટલો ભાવ છે ના ના એ બરોબર હતા. આપણે ખોટા જે રવાજે પડી એવું બનાવવાનું જ નહીં ખોટું એવું લાવવાનું થતું જ નહીં આપણે જે ખોટા રિવાજ છે કાઢી જ નાખવાના હા એટલે આપણે બધું આ બંધ કરો આજથી અને કોણ કરી દઈએ એમ જોઈનમાં હો 51 કે 111 રાખશું બિલબા એ તો ભાઈ આયા હોય તો ધીરે ધીરે થોડું થાય પણ હવે આપણે જ્યાં હોય તો બીજા લઈએ જવા પડે પણ મર્યાદામાં ઘર દીઠ છે ને આપણે સમજી જવાનું કે ભાઈ ઘર દીઠ એક જ જણને નહીં કરવાનું. આ જણા જણા ટબરિયા ને બધા આવતા હતા ને એ તો બધું બંધ જ કરી દે. અને એના છોકરા. સોરીમાં બે માણસ આપણે જોઈને આવે જ જાય સોરીમાં બે માણસો જ જોઈ હા, હા. આવતી વખત જોઈને હમણાં તને ફોન કરીને કહી જાય કે બે જ માણસો ભારે આવ્યું અને આપણે જાતી વખતે બે જ ઊભા રાખવાના બીજા વધારે માણસ જોવે જ નહીં મને બીજું તે કે આપણે કોકની દીકરી લાવતા હોય આપણે દીકરી કોકની આલતા હોય હા. પણ પેલી બાયનારો પણ પ્રથા છે ખબર એમાં દાગીના માગે હા, એ બંધ કરવા જેવી. કેટલી મહેનત કરીને આપણે દાગીના બનાવરાયા હોય કોઈને જમી વેચી હોય આખો જિંદગી રૂપિયા ભેગો કરી અને દાગીના લાયા હોય એના કરતા દાગીના બંધ કરાવી 101 રૂપિયા લઈ દેવડાવવા એ તો 101 આલે કે ધોરે 500 આલે કે રાજી થઈને આલે પણ દાગીનો બંધ. દાગીનો બંધ દાગીનો. બરોબર અમને પેલી છે અને એઓને પોહાઈ માલે તો બરોબર. આપણે હંમેશા હોમા કરીને ડિગ્રી લાવતા એટલે એમ નહીં કહેવાય કે તારા ડિગ્રી બધા દાગીના હાલતા. આપણે એને જેવી પોચ આચમ કાલ ચોદીનો ભાવ કેટલાય પહોંચ્યો છે 3 લાખ હા 3 લાખ 3 વી કે 30 થઈ ગયો. થઈ ગયો છે એટલો થઈ ગયો. મોનાનો ભાવ 1.5 લાખ રૂપિયા થઈ ગયો હા. ઘડાઈ અલગ ઘડાઈ તો અલગ પાય છે. બીજો તે એ નિયમ કે લેવડો આપણે આપણો હવે પેલા
તોરણે લાવી દી શેરા શેરી પકડી પછી શેરા પકડી પૈસા લેવાના અમુક નહીં કરતા બાઇક માં આલી કોઈ ગાડીઓ આલી ના, ના, એ તો બધું બંધ કરી દેવાનું. ખોટા ખર્ચા બધા બંધ જ કરી દેવાના. બધા બંધ. સારો જમણવાર મસ્ત ફર્સ્ટ ક્લાસ તમે પહેલ કરો બરોબર અને સારો જમણવાર કરી દો એમાં બધું આવી ગયું. આપણા કંકોત્રી વાળા હાચવાઈ જો જમણવાર થી જ અત્યારે શોભા છે ને જમણવાર ની જ સભા છે. દાગીના બાગીના તો તમે પહેરો કે એ પહેરવા વાળા પહેરો. પહેલા આપણા વખત કેવું હતું ખબર છે કે બધાય ખંખાત જમવા ગયા હતા અને ઘરના માણસો જમવા આલે અને એના ઉપરથી આપણને ખબર પડતી કે આ છોકરું કેવું છે કેવું નહીં પછી આગળ આતા જેવું થઈ ગયું ઉભે ઉભે જમવા એટલે માપના ધને જો તો અમે ધને વાળો આપણને એક અંગાત બિહારીને જમાડીએ કે ના, બરોબર છે તમારી વાત. આપણે આર્યું નક્કી રાખો ને. બરાબર છે. તમે બધા ભાઈએ જે વિચાર્યું મારા માટે સારું વિચાર્યું. સારું છે તો હા તમને આ બધું છે ને આપણે લખી કાઢી દેવું હોય તો લખવું એટલે લખી કાઢી અને તમને યાદ રહ્યું હોય તો તમે તાર મમ્મી ફોન કરી કહી ના, ના, બધું યાદ છે મને. યાદ છે? હવે ફોન કરી દઈને કહી દઉં. તમારે વિવેક અમે ફોન કરી કહી દેજો કે અમે ગામમાં આ નવો ધારો લાગુ કરીએ છીએ તમને શેમ યોગ્ય લાગે તે તમે તૈયાર હોય તો આપણે આજુ ઠેઠ ઊંચી માન્ય ગણાય બરોબર ને? માન્ય, માન્ય. મોંઘવારીમાં છે ને જીવન જરૂરિયાત વસ્તુ જોવે ને જીવન જરૂરિયાત માટે આ બરોબર જ છે. હાલની મોંઘવારી પ્રમાણમાં અમુક ખર્ચા બધા બંધ કરશું ને તો આને આપણે તો દિવસો કાઢી નાખ્યા પણ પાછળ પેઢીનું છોકરાનું વિચારવું પડે. કારણ કે દાડા દાડા શું છે આ તો નવી નવી ફેશન આવી જાય છે એમ ખર્ચા દાડા દાડા વધે જ હોય છે એટલે આપણે થોડો રોક લાવી દઈએ ને આ વાતનો એટલે આપણે પછી પાછળ છોકરાનો મજા થઈ જાય. અને પત્રિકામાં લિમિટ કરી દો પત્રિકા સસ્તી પત્રિકામાં છપાવવાની કાં તો તમે સોખા આગળ. રાખો પેલા જે આપણે ના લઈ જતા કે સોખા ના, ના, તમારે ચોખા સબ લાવો તાણ. હા અમારાને કે ઓનલાઈન મેલ દેવું ઓનલાઈન WhatsApp કરી દેવાનું અકાઉન્ટ ચાલતા સપાય ને આપણે કાર્ડ આવે છે ને સપાઈ દેવા સપાય ને આપણે સોખા બરોબર છે. બરોબર છે ઈ. કોઈ ના કઈ મોય એવું એ થાય કંકુત્રી કોકનું નામ રહી ગયું ને એટલે પંગડો વડે મૂસો ચડીને આવે કે મારું નામ તો આવ્યું જ નહીં કંકુત્રીમાં. આના કરતા કાર્ડ સિસ્ટમ હારી ભાઈ. દોઢેલો જમા કરે ને. બંધ વખતે અને કાકા પેલા સમજાઈ લેજો પાવ રિહાઈના પાસે કોઈ વાત નહીં. એ તો એના બાપના પહેલા વિચારવાનું છે. ના રે યાર, બધું અવળે જ છે. નહીં, અહીંયા માં નહીં વીઘો વેચવાનો ને એટલે એ તો કોઈ વધો નહીં છોકરા રાજુવાસી જીદ કરે તો બે લમણાની આલવાની હું જીદ કરી બરોબર ના, ના, નહીં કરો. એ બધા ભાઈઓ જે અવળે જ છે. સમજાઈ જજો અને બીજા છોકરાને ના સડાવો ગમ ના સડાવે રાજુભા, અમે આવતા હતા ને તારે વિગો વિચાર વાત કરતા એ વેચવા નથી દેજો થોડો થોડો ટેકો કરી. ના, ના, હવે તો ના, ના, વાત થઈ ગઈ. બધા તમે હાલ જ કર્યું મારા માટે. બરોબર એટલે સમજાઈ ગયું બરોબર તો હેડો તાન હવે તમે બરોબર જાય ગયા તાન હવે થઈ ગયું છે મોડું બરોબર અને તમે જે હોય તો કરી દેજો હા, તો વાત કરી દઈએ હવે. તો ડબલ પૂરક એવો તો રાજભા જોડે આવીને ફોન કરાવજો રાજભા ડબલ પૂરક કહે એવું કે આજ અમારા ઘરમાં ગોમાં ધારો રાખવાનો છે તો તમે આજ પાડજો એટલે તમારા ગોમાંથી બીજી દીકરી અમારા ગોમાં પહેરાવી કે અમે પહેરાવીએ તો કોઈને મમ્મીવાળા ધણી બધા ખર્ચો અડે નહીં બરોબર બરાબર, બરાબર. સારું તમને લે આવજો તા આવજો વધારજો લે તા આપણે ફોન કરી થાકે છીએ